જય શ્રી કૃષ્ણ. એક ભાઈએ કોમેન્ટ કરી કે બેન આવા તડકાનો કપાસ વાવ્યા છે અને કપાસની અંદર પાણી વાળવું પડે છે, તો કાંઈક ઉપાય બતાવો. શું કરવું એમ. તો ઉપાયમાં તો હવે કાં તમે ફુવારા સિસ્ટમ ગોઠવી દો, જે દર 2 દંડાએ એક ફુવારો આવે, અમારી વાડીએ છે. અને ફુવારા સિસ્ટમ ન કરવી હોય તો ડ્રીપર ગોઠવી દો, ટપક લાઈન ગોઠવી દો, એટલે પાણી વાળવાની મહેનતથી એકદમ છુટકારો મળી જશે. અમે પણ ડ્રીપ કરી લીધેલી છે, અમારી આખી વાડીમાં ડ્રીપ છે. એટલે પાણી અમારે વાળવા ખાલી અમે આ જે ગાયું હાટું ઘાસચારો વાવી એમાં જ પાણી વાળવું પડે છે. બાકી વાડીની અંદર આપણે ટપક લાઈન ગોઠવી દીધેલી છે. અને શિયાળામાં જ્યારે ઘઉં વાવી ત્યારે અમે ટપક નથી પાથરતા, કારણ કે એમાં અમારે અહીંયા પથરાળ વિસ્તાર ને એમાં ઉંદરનો ત્રાસ વધારે હોય, એટલે એમાં અમે ટપક નથી પાથરતા. બાકી મગફળી હોય, કપાસ હોય, એ બધી વાવેતર હોય એમાં અમે ટપકનો ઉપયોગ કરીએ છીએ. અને ક્યારેક એવું લાગે કે મગફળી સરખી રીતે નથી ઉગી અને વાવ્યા પછી વરસાદ બરોબર ન આવ્યો હોય અને મગફળી સરખી રીતે ન ઉગી હોય તો ફુવારા પણ ગોઠવવા પડે. તો બસ આ 2 જ ઈલાજ છે, ત્રીજો ઈલાજની તો આપણે કાંઈ ખબર નથી. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. અને આટલો આગોતરો કપાસ વાવો છો, લાલ ઈયળ નહીં આવી જાય? અમારે તો અહીંના માણસો હવે બહુ વહેલા નથી વાવતા, કારણ કે લાલ ઈયળનો ત્રાસ આવે છે. એટલે થોડુંક મોડું વાવીને તો લાલ ઈયળ ઓછી આવે છે એમ. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.